શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું કેળાની ચાટ, જે ઇન્સ્ટન્ટ બની જાય છે અને ફરાળમાં પણ ચાલે છે. તો તેના માટે આપણે જે ખમણ અને વેફરને કેળાની બનાવીએ ત્યારે જે નીચેના ટુકડા બચ્યા હોય ને, આપણે આજે તેનો ઉપયોગ કરીશું. સ્પેશિયલ પણ બનાવી શકીએ, પણ આજે આપણે તે ટુકડાનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. તો એક તમને રીયુઝ પણ કરી શકો, એમ કહી શકો કે આપણે એમ વિચારતા હોઈએ વેફરને ખમણને કરીએ ત્યારે કે આપણા કેળાના ટુકડા બચેલા છે તેનું શું કરીએ. તો આજે હું એ જ બતાવું છું. કેળાના ટુકડાને સૌપ્રથમ તળી લીધા છે થોડાક એવા, અને પછી એને સ્મેસરથી થોડા દબાવી દીધા છે, કારણ કે કેળાના ટુકડા થોડા પોચા જ હોય. હવે તેના પર સંચર પાવડર, મરી પાવડર અને જીરું પાવડર, શેકેલા જીરાનો એડ કરીશું, અને ગ્રીન ચટણી, અને હવે આપણે તેના પર લીલી ચટણી એડ કરીશું, અને ખારું મીઠું દહીં કરેલું છે તે પણ એડ કરીશું, અને ચેવડો તો આપણે બનાવેલો જ છે, શીખવાડેલો જ છે, તે ચેવડો એડ કરીશું. અને ઉપરથી ફરીથી દહીં એડ કરીશું. દહીં એડ કર્યા પછી આપણે ફરીથી ચટણી એડ કરીશું, ગળી અને તીખી બંને. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ફેસબુક પેજ પર ફોલો કરજો. ઉપરથી ફરીથી આપણે દહીં એડ કરીશું, અને લાસ્ટમાં આપણે ફરીથી થોડો ચેવડો, કોથમીર અને મરી પાવડર અને જીરું, શેકેલા જીરાનો પાવડર અને સંચર એડ કરીશું. અને આપણી ચટપટી ચાટ તૈયાર છે. શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો બધાના ઘરમાં રોજે રોજ રહેવાનું હોય વ્રત ઉપવાસ, તો એના માટે સ્પેશિયલ